નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી દેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાને વડોદરામાં મુક્તાનંદ સ્વામીને મોકલી અને શાસ્ત્રના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય થયો. ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા. ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં કેટલાય મોટા મોટા વિદ્વાનોને ચમત્કાર પરચા બતાવી ભગવાનના ભક્ત બનાવ્યા છે. વાલા ભક્તજનો, તમને આજે ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં મોટા મોટા વિદ્વાનો એને કઈ રીતે સત્સંગી બનાવ્યા. ઘણીવાર તમે વચનામૃત વાંચશો તો એની અંદર શોભારામ શાસ્ત્રી આવશે, રામચંદ્ર વૈદ્ય આવે. ભક્ત ચિંતામણી તમે વાંચતા હોય તો એની અંદર પરચાની વાત આવશે. તો આ બધા જ મોટા મોટા વિદ્વાનો કઈ રીતે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બન્યા, એમની આજ થોડીક તમારી આગળ વાત કરવી છે. વડોદરા શહેરમાં રામચંદ્ર અને હરિશ્ચંદ્ર એ બે ભાઈ સરકારના માનવંતા અને સારા પ્રતિષ્ઠિત રાજવૈદ્ય હતા. એ જમાનામાં ડોક્ટર હતા. રામચંદ્ર વૈદ્ય અને હરિશ્ચંદ્ર, તેઓ શાસ્ત્રના પારને પામેલા મહાવિદ્વાન અને મોટા ધનવાન હતા. જાતે માળવી શ્રી ગોડ બ્રાહ્મણ હતા. એક દિવસ રામચંદ્ર વૈદ્ય પોતાની બળદગાડીમાં બેસીને સરકારના હરિભટ્ટ શાસ્ત્રી હરિભટ્ટ ઘણા માંદા હતા. એમને ઘેર ફતેપુરામાં ઔષધ આપવા જતા હતા. ત્યાં જતા રાજમાર્ગની પાસે ઘણા માણસોની સભા ભરાયેલી જોઈને પૂછ્યું કે અહીં શું છે? લોકોએ કહ્યું કે એ તો ગોપાળાનંદ સ્વામી બેઠા છે. રામચંદ્ર વૈદ્ય ઔષધ આપવા માટે જતા હતા. તો રસ્તામાં સ્વામી સભા કરીને બેઠેલા છે. એટલે પૂછ્યું કે આ શું બધા માણસો વીટાઈને બેઠા? તે સ્વામિનારાયણની વાતો કરે છે. તે સાંભળી ગાડીવાનને કહ્યું કે ગાડી ઉતાવળથી હાંક. એ બાવાના શબ્દ જો કાને પડશે ને તો ગાંડા થઈ જઈશું. એટલામાં ગાડીના ચાલતા બળદ ત્યાં જ સજ્જડ થઈ ગયા. અહીંયા બળદ ઊભા રહી ગયા. મુદલ ચાલ્યા જ નહીં. બળદ જબરા હતા અને ગાડીવાને પરોણી મારીને લોહી કાઢ્યું અને ઘણો પ્રયત્ન કર્યો, પણ બળદ ત્યાંથી જરા પણ ખીસ્યા નહીં. પાછા વાળવા માંડ્યા તો પાછા વળ્યા નહીં. એને એમથી પાછો ઘરે જતો રહ્યો તો પાછા ન વળ્યા, આગળ ન ગયા. તેથી વૈદરાજે ગાડીમાંથી ઉતરી પગે ચાલી એમ થયું કે હવે હાલીને જતો રહું.
તો એના બે પગ ભારે પથ્થરની પેઠે ચોંટી ગયા, ઉપડ્યા જ નહીં. ઘેર પાછા જવાનું કર્યું તો પણ પગ ઉપડ્યા નહીં, આગળ પાછળ જવાયું નહીં. એથી વિચાર કરી હિંમત રાખીને બીતા બીતા સભામાં સ્વામી તરફ જવા માંડ્યું. એટલે બંને પગ ફૂલની પેઠે ઝટઝટ ઉપડ્યા. સ્વામી પાસે ગયા. સ્વામીએ સત્કારપૂર્વક આવો વૈદરાજ એમ કરીને આસન ઉપર બેસાડ્યા. નમસ્કાર કર્યા વગર જ બેઠા. પોતે સરકારના માનીતા રાજવૈદ હોવાથી અનેક તર્ક વડે ચંચળ વૃત્તિવાળા હતા. પણ આસન પર બેસતા જ પછી સ્વામીએ શ્રીહરિના મહિમાની વાતો કરવા માંડી. તે થોડી સાંભળી પછી બોલ્યા કે આ કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરે જ નહીં એ સિદ્ધાંત છે. માટે અમે સ્વામિનારાયણ ભગવાન છે એ વાત જૂઠી માનીએ છીએ. બાકી એ પણ તમારા જેવા કોઈ મોટા પુરુષ હશે. આ રામચંદ્ર ગોપાળાનંદ સ્વામીને એવું કીધું. પણ મોટા પુરુષોથી લાખો માણસોને સમાધિ કરાવી અનેક ધામ દેખાડી શકાય નહીં. માટે એ બધી ઇન્દ્રજાળ વિદ્યા છે. એ વિના કોઈ શાસ્ત્રમાં એવી વાત જાણ્યામાં આવતી નથી. છતાં અમે બધા શાસ્ત્રીઓ ભેગા થઈને એ વાતનો નિશ્ચય કરીશું. પણ હમણાં તો મારી સાથે ગાડીમાં બેસીને હરિભટ્ટ શાસ્ત્રીને ઘેર પધારો અને એમના શરીરે થયેલો મંદવાડ દર્શન આપી કૃપા કરી અમી દ્રષ્ટિ વડે મટાડો. પછી સ્વામી બોલ્યા કે અમે એમને દર્શન આપીશું અને મંદવાડ તો હમણાં જ મટી જશે. પણ તમારા મનનો કુસંગનો પ્રસંગ રૂપી કાટ ચડી ગયેલો મંદવાડ છે એ મટાડવા ઘણા દિવસ લાગશે. તે કહે મહારાજ મારા મનનો મંદવાડ તો ડંકપુરના શ્રી રણછોડ રાયે મટાડ્યો એમનો દ્રઢ વિશ્વાસ છે અને એમની જ અચળ ભક્તિ કરવું છે. આ રામચંદ્ર વૈદ હતા ને એ રણછોડ રાયના ભગત હતા. ડંકપુર એટલે ડાકોરના. સ્વામી બોલ્યા એ જ રણછોડ રાય તમને પ્રગટ દર્શન આપીને કહેશે તો પણ સંશય રહેશે. પછી ઋતુ વિના ઉત્પન્ન થયેલી ખાટી કેરીની પ્રસાદી માગી લઈને ખાશો ત્યારે તમારા કટાયેલા જીવનો કાટ ઉતરશે. સ્વામી એમ કીધું કે તમે જેમને ઈષ્ટદેવ તરીકે માનો છો ને એ જ રણછોડ રાય તમને કહેશે તોય તમારો સંશય નહીં જાય ને. પછી ઋતુ વિનાની કેરી ખાઈશો ને ત્યારે તમારો સંશય ટળશે. સ્વામી આવું કીધું. તે કહે બહુ સારું. એમ કહી સ્વામીને નમસ્કાર કરીને ઉઠ્યા ને કહેવા લાગ્યા કે મહારાજ મારી સાથે હરિભટ્ટને ઘરે ચાલો. તમે એમને દર્શન આપજો. પછી આપણે જોઈશું કે તમારા દર્શનથી મટે છે કે મારું ઔષધ ખાવાથી મટે છે. રામચંદ્ર એવું કીધું કે ઓલા હરિ બ્રાહ્મણ છે ને એ માંદા છે તો હલો તમે દર્શન આપો. તમારા દર્શનથી મટે છે કે મારી દવાથી મટે છે? સ્વામી બોલ્યા ઠીક કાલે જઈશું. રામચંદ્ર કહે ઠીક મારે પણ સંધ્યાનો સમય થઈ ગયો માટે ઘેર જાઉં. એમ કહી ગાડીમાં બેસી ઉતાવળા પોતાના ઘરે ગયા. ત્યાં ચોરા ઉપર હરિભટ્ટ શાસ્ત્રીને બેઠેલા જોઈને અતિ આશ્ચર્યપૂર્વક બોલ્યા કે ઓહો શાસ્ત્રી બાવા તમે અહીં ક્યાંથી? તમને તો 2 મહિનાથી આ મંદવાડ હતો અને પથારીમાં પણ ફરી શકાતું નહોતું. વળી આજ બપોરે તો તમારો ભત્રીજો કરુણાશંકર ઉતાવળો આવીને મને કહેવા લાગ્યો કે મારા કાકાનો આખડનો મંદવાડ થઈ ગયો છે, બોલાતું પણ નથી. માટે ત્યાં આવીને હિરણ્ય ગર્ભની માત્રા પાસે પાવો તો જવાબ દે અને કંઈક આઘું પાછું મેલ્યું હતું કે ડાયટું હોય તે અમને દેખાડે એટલે બસ. પછી જેમ થવાનું હોય એમ ભલે થાય. જો જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું. આવું સાંભળીને હું હસીને બોલ્યો હતો કે સૌ સ્વાર્થનું સગું છે. પછી ઉતાવળો ગાડી હંકાવી તમારે ઘેર આવતો હતો પણ રસ્તા વચ્ચે પેલા કામણિયા ગોપાલ બાવાનું ધાધલ નીડ્યું.
ત્યાંથી આગળ બળદના પગ ઉપડ્યા જ નહીં. હું ગાડીમાંથી ઉતરો તો મારા પગ પણ ચાલ્યા નહીં. ત્યાં સજ્જડ થઈ ગયા. પછી બાવા ભણી જવા માંડ્યો ત્યારે ઉપડ્યા. તેથી રણછોડરાયને સંભાળી હું ત્યાં જઈને બેઠો એટલે તરત મારા ચિત્તની વૃત્તિ સ્થિર થઈ ગઈ. પણ ભાઈ, મને મોટું આશ્ચર્ય એ છે કે કેવી ઇન્દ્રજાળ હશે. એ વાત સાંભળી શાસ્ત્રીઓ તો સ્તબ્ધ થઈ ગયા. પછી ધીરેથી બોલ્યા, વૈદરાજ, તમે આ શું કહો છો? એ ગોપાલ સ્વામી થોડી વાર પહેલાં સાધુને લઈને મારે ઘરે આવ્યા હતા અને મને કહ્યું કે શાસ્ત્રી બાવા વૈદરાજે અમને કહ્યું કે શાસ્ત્રીને મંદવાડ ઘણો છે, તેથી તમને મટાડવા આવ્યા છે. એમ કહી મારી આખર વખતની અંત્યેષ્ટ વિધિ કરવાની બંધ રખાવી તથા રોકડ કરતા રોતા હતા ને બહેનો એને બહાર કઢાવી. તેઓ બધા સાથે મારી આજુબાજુ વીંટળાઈને બેઠા. 2 ઘડી સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર્યું. એટલા વખતમાં તો મારો મંડવાર કોણ જાણે ક્યાંય જતો રહ્યો અને ઘોડા જેવો બળવાન થઈ ગયો. એટલે ઝટ ઉઠીને ગોપાળ સ્વામીને સાક્ષાત ભગવાન જાણીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી એમને મને કહ્યું કે શાસ્ત્રી બાવા, તમે હમણાં જ રામચંદ્ર વૈદ્યને ઘરે જાઓ અને તમને તેઓ જે કંઈ પૂછે એ કહેજો. એમ કહીને સ્વામી ચાલ્યા ગયા. બોલો, ઓલા રામચંદ્રને એમ થયું કે હમણાં હું સ્વામી પાસે બેઠો હતો અને પાછા સ્વામીએ એના ઘરે દર્શન દઈને એનો રોગ મટાડી દીધો અને હરિભટ્ટ પાછા રામચંદ્ર ઘરે બેઠા. પછી હું તરત જ ઉતાવળા આવીને તમારી રાહ જોઈ 2 ઘડીથી બેસી રહ્યો છું. એ પ્રમાણે શાસ્ત્રી બાવા વૈદરાજ પરસ્પર એકબીજાની વાત સાંભળીને ગૂઢ વિચારમાં પડ્યા. આ વાત સાંભળી ત્યાં બેઠેલા વૈદરાજના પત્ની અમૃતબા બોલ્યા. એ રામચંદ્ર વૈદ્યના પત્નીનું નામ હતું અમૃતબા. જુઓ, હું તમને નિત્ય કહું છું કે તમે પહેલાં જાદુગર ગોપાલ બાવા પાસે જશો નહીં. એ તો લોકોને રજડતા રોજ જેવા કરી મૂકે. તો પણ તમે એ રસ્તે ગયા તો 500 રૂપિયાની બળદની જોડના પગ ચોંટી ગયા. તમારા પગ ચોંટી ગયા અને હૈયું સજ્જડ કરી નાખ્યું. એ તો રણછોડરાયે સહાય કરી એથી ઘરે આવ્યા. હરિભટ્ટ શાસ્ત્રી બોલ્યા કે મને તો મરણ જેવા મહાકષ્ટના વખતમાં દર્શન આપીને સહાય કરી, તેથી જીવતો રાખ્યો. માટે મને તો એ ગોપાળ સ્વામી શ્રી રણછોડરાય જેવા જણાય છે. પછી શાસ્ત્રીએ નિરંતર સ્વામી પાસે જવા માંડ્યું. તેથી એમની વાતો સાંભળી અને સારામાં સારા સત્સંગી બની ગયા. રામચંદ્ર વૈદ્ય બીજે દિવસે સરકાર પાસે જઈને પોતાની વીતેલી બધી વાત કહી તથા હરિભટ્ટ શાસ્ત્રીનો મંદવાડ મટ્યો અને સત્સંગી થયા એ પણ વાત કરી. તે સાંભળી સરકારને ઘણું આશ્ચર્ય લાગ્યું. પછી સરકારે પૂછ્યું કે વૈદરાજ, એ ગોપાળ બાવાનો ચમત્કાર જોઈને તમને શું નિર્ણય થયો તે કહો. વૈદરાજ કહે, મહારાજ, એ ગોપાલ બાવામાં નક્કી સિદ્ધિ યોગ છે. એ કોઈ મોટા મહાત્મા જણાય છે, પણ એમના ગુરુ જે સ્વામિનારાયણ એમને ભગવાન કહે છે એ વાત મનાય નહીં. કારણ કે આ કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરે જ નહીં. ભગવાન તો ડંકપુરમાં એક રણછોડરાય જ છે અને મારે એમની અચળ ભક્તિ છે. હું કેટલાક વર્ષથી દર પૂર્ણિમાએ એમના દર્શન માટે ડાકોર જાઉં છું. વડોદરાથી ડાકોર દર પૂનમે રામચંદ્ર વૈદ્ય દર્શન કરવા માટે જતા. આવા એમના ભગત હતા. દર અમાવાસ્યાએ નર્મદા તીર્થમાં સ્નાન કરું છું. નર્મદામાં નાવા જાય. અમાએ પૂનમે દર્શન કરવા માટે જવાનું, અમાએ સ્નાન કરવા માટે જવાનું. અને એ 2 સ્થળે દર વખતે બ્રાહ્મણોને 84 કરી યથેષ્ટ ભોજન કરાવું છું. એ 2 ઠેકાણે જઈને બ્રાહ્મણોને જમાડવાનો પાછા. પરમ દિવસે પૂર્ણિમા છે, માટે કાલે ડાકોર જઈશ એમ કહી સરકારને આશીર્વાદ આપી અને ઘરે ગયા રામચંદ્ર વૈદ્ય. હવે તમે જુઓ, બીજે દિવસે પોતાની ગાડી જોડાવી ચાકર રસોઈયાને સાથે લઈ ડાકોર ગયા. ત્યાં રાખેલા પોતાના ઘરમાં મુકામ કર્યો.
બીજે દિવસે મોટી શરદ પૂર્ણિમા હતી, તેથી ઉત્સવની સામગ્રી પૌવા તૈયાર કરાવ્યા. શરદ પૂનમના પૌવા હોય ને. પૂર્ણિમાને દિવસે સવારમાં ગોમતી સ્નાન અને પોતાનો નિત્યવિધિ કરી રણછોડરાયની પૂજા કરી નમસ્કાર કર્યા. રાત્રે મોટી અગાસીમાં સુશોભિત મંડપ કરાવી એમાં બાલકૃષ્ણને પધરાવી ષોડશોપચાર પૂજા કરી દૂધ પૌવાનું નૈવેદ્ય કરી નિરાજન સહિત મહોત્સવ કરી સર્વને પ્રસાદ આપી પોતે જમીને સૂતા. પછી રાત્રે 2 વાગ્યે શ્રી રણછોડરાયે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. કહ્યું કે રામચંદ્ર, તમે વ્રતધારી છો, તેથી પૂર્ણિમાએ મારા દર્શન કરવા માટે અહીં આવો છો, પરંતુ એ તો ઘણા વર્ષ ઉપર એક બોડાણા નામે મારો પરમ ભક્ત થયો હતો. એની પ્રેમ ભક્તિને વશ થઈને હું દ્વારકાથી અહીં આવીને વસ્યો છું. બોડાણા ભગત હતા ને, એ ઉંમર લાયક થઈ ગયા. ભગવાનને કીધું કે હવે હું કઈ રીતે આવી શકીશ? ભગવાન કે ચાલ હું તારી સાથે આવું છું. દ્વારકાધીશ એ બોડાણા ભગતને સાથે ડાકોર પધાર્યા. ત્યાંથી ડાકોરમાં ભગવાન છે. પરંતુ હવે એના જેવો એક પણ ભગત અહીં રહ્યો નથી. તેથી માત્ર પ્રતિમા રૂપે હું અહીં રહું છું. તેથી જે કોઈ ધર્મ સહિત ભક્તિભાવથી મારી પ્રતિમાનું દર્શન પૂજન કરે એને મોક્ષનું બીજ બળ થાય. માટે તમારે જો આત્યંતિક મોક્ષની ઈચ્છા હોય તો હમણાં હું મનુષ્ય આકૃતિ ધારણ કરીને હજારો મુક્ત મંડળે સહિત સ્વામિનારાયણ એ નામે પૃથ્વી ઉપર વિચરું છું અને કાઠિયાવાડમાં ગઢડા ગામમાં વિશેષ રહું છું. ત્યાં જાઓ. કોને કીધું? રણછોડરાય ભગવાને રામચંદ્રને કીધું કે તારે આત્યંતિક કલ્યાણ જોતું હોય તો ગઢડા જા સ્વામિનારાયણ ભગવાનની પાસે. બોડાણો હમણાં અવતાર ધારણ કરીને દામોદર નામથી અમદાવાદમાં રહે છે. જો અમદાવાદની અંદર દામોદર ભગત હતા, એ બોડાણાનો અવતાર હતા અને પ્રગટ ભગવાનની સેવા પૂજા અને સમાગમ કરે છે. તથા એ બોડાણાના જેવા લાખો ભક્તો પૃથ્વી ઉપર વિચરે છે. માટે તમે ગઢડે જઈ સ્વામિનારાયણના આશ્રિત થાઓ અને એમનું ભજન કરો. બોલો, ડાકોરના ભગવાને કીધું. તેથી તમે સદ્ય જીવન મુક્ત થશો એમ કહી રણછોડરાય ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. આવું રામચંદ્ર વૈદને કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. પછી રામચંદ્ર અતિ આશ્ચર્ય પામતા ઉઠ્યા અને સ્નાન સંધ્યા કરી સરકારને પત્ર લખી મોકલો કે હું સગા સંબંધીને મળવાના કારણથી અહીંથી બારોબાર અમદાવાદ જાઉં છું. તેથી 1 માસ પછી આપની પાસે આવીશ. વડોદરા એવો કાગળ લખી નાખ્યો સરકારને. એવી રીતે બીજું નિમિત્ત લખી મોકલી. પોતે ગાડી જોડાવી કેટલાક માણસોને સાથે લઈને ગઢડે ગયા. ભાલ પ્રદેશમાં થઈને જતા રસ્તામાં જે ગામ આવી એની ભાગોળે ગાડીમાંથી ઉતરી ત્યાં રમતા છોકરાને પતાસા અને સાકરનો પ્રસાદ વેચીને પૂછે કે એલા છોકરા, આ પ્રદેશમાં સ્વામિનારાયણ કહેવાય છે, કોણ હશે? તો છોકરા પરસ્પર હસીને બોલે કે જોને એલા, આ ઘરડા ડોવાના આટલા બધા વરસ છૂટ્યા પડ્યા તોય સ્વામિનારાયણ ભગવાન છે એની હજુ ખબર નથી. એવું સાંભળી હસીને આગળ ચાલ્યા જાય. વળી બીજું ગામ આવે, ત્યાં ગાડીમાંથી ઉતરી ભાગોળે બાઈઓ કૂવે પાણી ભરતી હોય ત્યાં જઈને પૂછે, બાઈઓ આ પ્રદેશમાં સ્વામિનારાયણ કહેવાય છે, કોણ જશે? ત્યાં બાઈઓ પરસ્પર બોલે, જોને ગઈઢા બૂઢા થયા તોય ઘુવડ જેવા રહ્યા. સ્વામિનારાયણ ભગવાનને આખું જગત જાણે છે તોય આવા અબૂધ લોકો રહ્યા. પછી બીજે ગામ ચોરામાં ખેડૂત લોકો ભેગા થઈને બેઠા હોય ને, એને પૂછે, આ પ્રદેશમાં સ્વામિનારાયણ કોણ છે? તો એ લોકો કહે, જરા ઊંચું જુઓ, ઊંચું. રાત છે કે દહાડો? તો કે દહાડો છે. સાથી દહાડો કહો છો? સૂર્યનારાયણનો પ્રત્યક્ષ પ્રકાશ થઈ રહ્યો છે એથી. લોકો કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રત્યક્ષ પ્રકાશ આખા બ્રહ્માંડમાં છવાઈ રહ્યો છે, તોય તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણને સૂઝતું નથી. તો હવે કીએ જન્મે સૂઝશે? એ રીતે ઘણા ગામોમાં પૂછતા અને એનો સર્વ તરફથી જવાબ મળતો કે સ્વામિનારાયણ ભગવાન છે, તે ગઢડામાં રહે છે, ત્યાં જઈ એના દર્શન કરો, સત્સંગી થાઓ. એમ પૂછતા પૂછતા ગઢડાના સીમાડામાં આવ્યા. તરત એના બધા સંકલ્પ બંધ થઈ ગયા.
અંતઃકરણમાં સતયુગનો ધર્મ પ્રવર્ત્યો, જીવને સુખ અને શાંતિ 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 થઈ ગયો. પછી ગાડીમાંથી ઉતરી ચાલતા ગામમાં દરબારમાં આવ્યા. ત્યાં સભામધ્યે ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયેલા ભગવાનને જોયા. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામ, એ પાંડવ ગીતાનો શ્લોક બોલીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ગરડા એવા રામચંદ્ર વૈદો. એમણે શ્રીહરિ ઉઠાડ્યા અને કુશળ સમાચાર પૂછી સભામાં આસન નખાવી આગળ બેસાડ્યા. પછી વૈદરાજે પોતાના મનમાં સંકલ્પ કર્યો કે આસો માસ છે, એમાં આંબાને કેરી આવે નહીં, માટે આ વખતે જો મહારાજ મને કાચી કેરીઓ ખાવા આપે તો એ પોતે નક્કી રણછોડરાય ભગવાન છે એમ હું જાણું. એટલામાં ગુજરાતમાં ફરવા નીકળેલા સાધુ શ્રીહરિના દર્શન માટે ત્યાં આવ્યા. એણે પૂજાની જોડીઓ તુંબડા સભા વચ્ચે ઉતારી મૂકીને શ્રીહરિને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. શ્રીહરિ બાથ ભરીને મળ્યા ને કહ્યું કે તમે ગુજરાતમાંથી અમારે સારું નવી ભેટ લાવ્યા હોય તો આપો. સાધુ હસીને બોલ્યા કે મહારાજ અમે મેળાવ ગામે આગળ થઈને ચાલ્યા, ત્યાં કોઈ એક ભગત જતો હતો. તેણે કહ્યું કે મારો એક આંબો છે, એને ભગવાનની કૃપાથી આ ઋતુમાં કેરી આવીશ. આ 6 કેરીનું ઝુમખું હું છોકરા માટે તોડી લાવ્યો છું, તે તમે લઈ જાઓ અને ભગવાનને આપજો. એમ કહીને ગયડે વીંટી તુંબડામાં મૂકેલું કેરીનું ઝુમખું કાઢી ભગવાનની પાસે મૂક્યું. શ્રીહરિએ ઝુમકામાંથી 3 કેરી વૈદરાજના જમણા હાથમાં મૂકી, બાકીની 3 ડાબા હાથમાં મૂકતા અદૃશ્ય થઈ ગઈ. તે જોઈ સર્વે અતિ આશ્ચર્ય થયું. પછી ભગવાને કહ્યું, વૈદરાજ, ઓ વૈદરાજ, બહુ કાળથી જીવને કુસંગનો કાટ ચડી ગયો છે, તે આ કેરીઓની ખટાશથી ઉતરી જશે, માટે એ કેરીઓ જમી જાઓ. શ્રીહરિની આજ્ઞા થવાથી પોતે મોટા માણસ છતાંય પણ સભા હોય છે સૌના દેખતા તે ઝીણ બાયજા વગરની 3 નાની કેરી ઝટઝટ ખાઈ ગયા અને બોલ્યા કે મહારાજ, હવે મારા જીવનો બધો કાટ ઉતરી ગયો, કારણ કે હવે એ નિર્મળ અને પ્રકાશમાન જણાય. એટલું બોલતામાં તો વૈદરાજને સમાધિ થઈ ગઈ. એને કોટી કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશને ઝાંખો કરી નાખે એવું અક્ષર બ્રહ્મનું તેજ જોયું. એમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન ને ચારે પાસે અસંખ્ય તેજોમય મુક્ત સભા ભરાઈને બેઠી છે એવા મહાતેજોમય અપાર ઐશ્વર્ય સહિત દિવ્ય મૂર્તિ શ્રીહરિને જોયા. એમના દર્શન કરતા હાથ જોડી સન્મુખ ઊભા થકા આનંદના સમુદ્રમાં નિમગ્ન થઈ ગયા. પછી શ્રીહરિ મંદ હાસ્ય સહિત બોલ્યા કે રામચંદ્ર, તમે જે રણછોડરાયની ભક્તિ કરી છે તે તો અમારી મૂર્તિ છે, તેમજ ગોલોક વૈકુંઠાદિક ધામમાં પણ અમારી જ મૂર્તિઓ રહેલી. કેશવ આદિ 24 મૂર્તિઓ અને વરાહ આદિક અવતાર એ સર્વે અમે જ ધારણ કર્યા છે, માટે સર્વેના મૂળ કારણ તો અમે અમારા સર્વ મુક્ત મંડળ તથા ઐશ્વર્ય સહિત પૃથ્વી ઉપર મનુષ્ય આકૃતિ ધારણ કરી અસંખ્ય જીવના કલ્યાણ કરવા વિચરીએ છીએ. એમ કહીને પૂછ્યું કે જુઓ, આ તમારે ડાબે પડખે એક અમૃત મુક્ત ઊભા છે, એમને તમે ઓળખો છો? તો કહે કે હે મહાપ્રભુ, હું તો આ અનંત કોટી મહાતેજોમય મુક્ત છે એ સર્વને અમૃતમય જ દેખું છું, તેવા જે મુક્ત પણ છે. પછી તે પડખે ઊભેલા મુક્તને પૂછ્યું કે તમે આ રામચંદ્રને ઓળખો છો? તો કહે હે કૃપાનાથ, હું તો આ તમારા સર્વે મુક્તને રામચંદ્ર અને શ્રીકૃષ્ણ રૂપ જ દેખું છું. પછી શ્રીહરિએ હસતા થકા તે બંને મુક્તના હાથમાં અતિ શોભાયમાન મહા સુગંધીમાન પારિજાતનું એક પુષ્પ આપ્યું. પારિજાત આવે, પારિજાતનું એક ફૂલ. પછી સમાધિમાંથી જાગ્યા ત્યારે દિવ્ય પુષ્પ હાથમાં હતું. તેની સુગંધ બધી સભામાં પ્રસરી રહી. પછી વૈદરાજે સભામાં ઉઠી શ્રીહરિને ઘણા દંડવત કરી અતિ પ્રેમ ભક્તિ વડે હાથ જોડી ગદગદ કંઠે બહુ સ્તુતિ કરી. પછી અતિ પ્રસન્ન વદને હાથ જોડીને સન્મુખ બેઠાને બોલ્યા, હે મહાપ્રભુ, હવે મને કૃપા કરીને દીક્ષા આપો. લો, અત્યાર સુધી સ્વામિનારાયણનો દ્વેષ કરતા હતા, વાંકું બોલતા હતા, જેમ તેમ બોલતા હતા. હવે ભગવાનનો નિશ્ચય થઈ ગયો ને. ખુદ પોતાના ઈષ્ટદેવે દર્શન દઈને કીધું ડાકોરજીએ
મને સાધુ કરો, તમારી સેવામાં રાખો. શ્રી હરિએ કહ્યું કે તમને મહાદીક્ષા આપ્યા વિના પણ તમે મુક્ત જ છો, માટે અમારી આજ્ઞાથી તમે ગૃહસ્થાશ્રમમાં રહો. તમારા દ્વારે બીજા ઘણા જીવનો સમાસ થશે. એમ જ રાજ દરબારમાં તમે પ્રતિષ્ઠિત અને સંભવિત ગ્રહસ્થ છો, તેથી ત્યાંની પણ ઘણી શોભા છે. પછી વૈદરાજે કહ્યું કે કૃપાનાથ, હું તમારી સમીપ રહું તો નિરંતર તમારી પ્રત્યક્ષ સેવા પૂજાનો મને અલભ્ય લાભ મળે. ત્યારે એ સભામાં બેઠેલા નારાયણજી ભાઈ પાસે શ્રી હરિએ પોતાની 2 મૂર્તિઓ મગાવી. એ વખતે નારાયણજી ભાઈ મિસ્ત્રી પેન્ટર હતા, મૂર્તિઓ પણ બનાવતા. એની આગળ 2 મૂર્તિ મગાવી. તેમાંથી એક મૂર્તિ જમણા હાથે લઈને વૈદરાજના હાથમાં આપી અને ડાબા હાથમાં બીજી લઈને ડાબે હાથે બીજા મુક્તને આપી. તે ત્યાં જ અદૃશ્ય થઈ ગઈ. 2 મૂર્તિ હતી ને, એમાં રામચંદ્રને જમણા હાથમાં આપી તો એ મૂર્તિ હાથમાં રહી. ડાબા હાથમાં એક મૂર્તિ આપીને તે અદૃશ્ય થઈ ગઈ. ઓલી કેરી હાથમાં આપીને ડાબા હાથમાં તે અદૃશ્ય થઈ ગઈ. તે જોઈ સર્વે આશ્ચર્ય થયું. ભાઈ ભગવાન બોલ્યા કે આજે અમારું સ્વરૂપ તમને આપ્યું તેમાં અમે પ્રત્યક્ષ બિરાજમાન છીએ. તેની તમે શ્રદ્ધા સહિત નિરંતર સેવા પૂજા નૈવેદ્ય કરજો. તે અમે પોતે અંગીકાર કરીશું. એમાં રહ્યા થકા સર્વ પ્રકારે સુખ આપશું. વળી ગોપાળાનંદ સ્વામી વિશે પણ અમારો ભાવ રાખજો. તો કહે બહુ સારું મહારાજ. પછી શ્રી હરિએ વૈદરાજને ગઢપુરમાં પોતાની પાસે 12 દિવસ રાખી અલૌકિક સુખ આપ્યું, અપાર ઐશ્વર્ય દેખાડ્યું. દાદા ખાચરે પણ એમની ભોજન વગેરેમાં ઘણી સેવા બરદાસ્ત કરી. પછી શ્રી હરિએ સાધુના મંડળને ગુજરાતમાં ફરવા જવાની આજ્ઞા કરી. તેમની સાથે વૈદરાજને પણ ઘેર જવાની રજા આપી. ત્યાંથી વડોદરે પાછા આવતા વૈદરાજ રસ્તામાં વિચાર કરે કે ઓહો, મારા ભાગ્ય તો પાર નથી. હું તો પૂર્ણ કામ થઈ ગયો. ધન્ય પ્રભુ, ધન્ય મહાપ્રભુ, તમે મારા કમ ભાગથી મને સેવામાં નહીં રાખતા ક્લેશરૂપ સંસારમાં રહેવાની આજ્ઞા આપીને ઘેર મોકલો. તે વચન માથે ચડાવીને હું ઘરે જાઉં છું તો ખરો, પણ ઘેર બૈરું માણસ કેવળ અજ્ઞાની અને ક્લેશ કરનાર છે. એ સત્સંગનો ઘણો દ્વેષ કરે છે. ગોપાળાનંદ સ્વામી પાસે જવા મને ઘણી વખત વાયરો હતો ને હવે હું સત્સંગી થયો. તમારી પૂજા સેવા તથા ભજન પ્રગટ રીતે કરીશ. તેથી મને ઘણા મેણા મારી તથા ક્લેશ કરી સંતાપ છે અને પેટ પાણી પણ પડવા નહીં દે. રસ્તામાં જતાં જતાં રામચંદ્રને વિચાર આવે કે ઘરનું છે એ માથા ભાઈ છે અને એ સ્વામિનારાયણનું દ્વેષેલું છે. મને ઘણીવાર ગોપાળાનંદ સ્વામી પાસે જવાની ઈચ્છા થાય પણ ઘરનું એવું મારું ખીજાય ને એટલે જવા ન દે. અને એમાં તો હવે હું સત્સંગી બન્યો અને પાછી મૂર્તિની પૂજાની બધું લીધું છે. હવે ઘરે આ બધું લઈને જઈશ, ઘરનું તો માર્યા વિના નહીં મૂકે કે. માટે એના ઉપર કૃપા કરી જેમ તેને સત્સંગ થાય ને તમારું ભજન કરે એવી દયા કરજો. ભગવાનને પ્રાર્થના કરતા જાય કે ઘરનું હે એને સત્સંગી કરજો મહારાજ, તમે દયા કરજો એટલી. એટલે મારાથી તમારી આજ્ઞા પ્રમાણે સંસારમાં રહીને સુખેથી તમારું ભજન થાય. જો એમ નહીં થાય ને તો હું ઘેર જઈશ ત્યારે તમારી ભક્તિ કરતો દેખીને મારવાની છે મને, અને તમારી અવજ્ઞા કરશે તો એને બાપને ઘેર કાઢી મૂકીશ, અથવા તો હું પાછો તમારા ચરણારવિંદમાં આવીને પીડ્યો રહીશ. આવો ઠરાવ કરતા ઘરે આવ્યા. રસ્તામાં આવો વિચાર કરતા કરતા ઘરે આવ્યા. રામચંદ્ર વૈદ ગાડીમાંથી ઉતર્યા અને ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં તો આરતી થતી હતી. એના ઘંટ અને ઘડિયાળના નાદ સાંભળ્યા. એમ જ પોતાના ચોકમાં મોટા મોટા મુક્ત બાઈઓ, મોંઘી બા, પાર્વતી બા, ગંગા બા, ઉમૈયા બા, જમના બા, ઈચ્છા બા ઇત્યાદિ સેંકડો બાઈઓને
હાથની તાલીઓ વગાડી જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ એ આરતી બોલતા જોયા. પોતાના પત્ની અમૃતબાઈ એમને અતિ પ્રેમ ભક્તિ વડે શ્રીહરિને આરતી ઉતારતા જોયા. એથી પોતે અતિ આશ્ચર્ય પામી ખડકીમાં જ્યાં ઊભા રહીને જોતા હતા ત્યાં સજ્જડ થઈ ગયા. એટલે આ શું? પછી અમૃતબાઈએ પુષ્પાંજલિ સહિત શ્રીહરિને અતિ પ્રેમથી રોમાંચિત ગાત્ર વડે ગદગદ કંઠે અપાર સ્તુતિ કરી પંચાંગ નમસ્કાર કર્યા. પછી સર્વે બાઈઓએ પણ એ જ રીતે સિંહાસનમાં પધરાવેલી શ્રીહરિની મૂર્તિના ચરણારવિંદનું પારિજાતકના પુષ્પનો સ્પર્શ કરી નમસ્કાર કર્યા. તે સમયે તાજા પુષ્પની સુગંધ ત્યાં અપાર મેઘતી હતી. આ બધું અદ્ભુત આશ્ચર્ય જોઈ વૈદરાજ ધન્ય મહાપ્રભુ, ધન્ય મહાપ્રભુ એમ બોલતા બોલતા ઘરમાં ગયા અને બાઈઓને નમસ્કાર કર્યા. બાઈઓએ પણ વૈદરાજના લલાટમાં ચાંદલે સહિત ઉર્ધ્વપૂર્ણ તિલક, હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલતા એકાંતિક ભગતના લક્ષણ યુક્ત જોયા. એથી આશ્ચર્ય સહિત પંચાંગ નમસ્કાર કર્યા. પછી વૈદરાજ ત્યાં બેસીને પોતાના પત્ની અમૃતબા તથા બીજા સર્વે બાઈઓ આગળ પોતાને જે જે અનુભવ થયો, સત્સંગ કેવી રીતે થયો એ વાત સંભળાવી. એ વાત સાંભળીને સર્વે બાઈઓને અતિ આનંદ થયો. પછી વૈદરાજે પોતાના પત્ની અમૃતબાઈ એને પૂછ્યું કે હું ડાકોર ગયા પછી 20-22 દિવસે પાછો અહીં આવ્યો, એટલામાં તમને મુક્તના જેવી સ્થિતિ સાથી થઈ? એના પત્નીને પૂછ્યું, તું તો સ્વામિનારાયણનો દ્વેષ કરતી હતી, તને સત્સંગ કઈ રીતે થઈ ગયો? આ સર્વે મુક્ત બાઈઓનો સમાગમ કેવી રીતે થયો એ સઘળી વાત તો કહો. પછી અમૃતબા બોલ્યા, જેમ તમને ડાકોરમાં રણછોડરાયે દર્શન આપીને ગઢપુર મૂકલા, એમ મને પણ એ ચતુર્ભુજ મૂર્તિએ દર્શન આપ્યા, દિવ્ય દ્રષ્ટિ આપીને કહ્યું કે હવે તને પણ તારા પતિની પેટે પ્રત્યક્ષ ભગવાનના દર્શન વગેરે અનુભવ અહીં રહેવા છતાં થશે, એમ કહીને રણછોડરાય અંતર્ધાન થઈ ગયા. પછી જાણે હું તમારી સાથે જ હતી, તમારા ડાબા પડખે રહીને તમને જે જે અનુભવ સમાધિમાં થયો એ મને પણ થયો. પછી સમાધિમાંથી તમે જઈ ગયા ને ત્યારે શ્રીહરિએ પોતાની મૂર્તિ તમને આપીને તેમ મને પણ આપી અને એ જ આ સિંહાસનમાં પધરાવીશ. તમારા ડાબા હાથમાં આપતા હતા અદ્રશ્ય થઈ જતી હતી ને, એ મૂર્તિ મને મળતી હતી, જો આ સિંહાસનમાં પધરાવીશ. તમે વિચાર તો કરો, ગઢડામાં ભગવાન આપે અને ઠેઠ વડોદરામાં એના ઘરે નીકળે. આ સિંહાસનમાં પધરાવીશ, એમની હું નિત્ય પ્રેમ વડે ભક્તિ પૂજા કરું. એ રીતે તમને સાક્ષાત મહાપ્રભુએ જે સુખ આપ્યું અને જે વાર્તા કહી તે મને પણ સુખ આપ્યું છે. અને વાર્તા પણ કહી આ એક જ સમય એક સરખી રીતે શ્રીહરિની થયેલી કૃપા અરસપરસની વાતથી જાણી બંને પતિ પત્ની ઘણા આનંદ પામ્યા. તેમજ ત્યાં બેઠેલા સર્વે મુક્ત બાઈઓ પણ શ્રીહરિના અપાર અદ્ભુત ચમત્કારની વાતો સાંભળી આનંદ પામ્યા. પછી વૈદરાજે બાઈઓને નમસ્કાર કરીને પૂછ્યું, તમે અહીં આવ્યા છો તે અમને શ્રીહરિના પ્રસંગથી સત્સંગ થયો એ વાત તમને કોણે કહી તે કહો. ઓલા બહેનો ગામના બધા આવ્યા હતા ને, સત્સંગી હતા એ ઘરે, એને પૂછ્યું કે તમે કહો કે તમને કોને કીધું કે અમે સત્સંગી બની ગયા છીએ? પછી એમાંથી એક બોલ્યા કે અમે સર્વે આ મોંઘીબાને ઘરે ચોકમાં સભા કરીને બેસતા. મોંઘીબા ભગવાનના ભગત હતા. તો દરરોજ અમે કથા વાર્તા ને કીર્તન કરતા હતા. તે આજથી 10 દિવસ ઉપર અમે સર્વે કીર્તન બોલતા હતા. તેવામાં અચાનક તેજનો મોટો સમૂહ દેખાણો, એકદમ તેજ 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 દેખાણું. અને એમાંથી સાક્ષાત ભગવાને દર્શન આપ્યા. કૃપા કટાક્ષ વડે મંદ હાસ્ય સહિત બોલ્યા કે તમે સર્વે બાઈઓ અહીં મોંઘીબાને ઘરે સભા ભરીને બેસો છો, પણ આ જગ્યા સંકીર્ણ છે અને ચોક પણ નાનો છે, તેથી તમને બધાને ઘણી સંકડાશ પડે છે અને સંકોચાઈને બેસવું પડે છે. તેમજ હવે દિવસે દિવસે સત્સંગ વધતો જશે, ઘણા બાઈઓ આવશે,
ત્યાં સાંકડી જગ્યામાં માયશે નહીં. માટે વૈદરાજ રામચંદ્ર અને પત્ની અમૃતબા એ 2 જણ અમારી કૃપાથી અતિ ઉત્તમ સત્સંગી થયા છે, અમારે વિશે અપાર પ્રેમવાળા છે. માટે તમે સર્વે બાઈઓ હવે એમને ઘરે સભા કરજો. બહેનોએ આવું કીધું કે તમારું ઘર મોટું છે ને, એટલે સ્વામિનારાયણ ભગવાને અમને દર્શન આપીને કીધું હતું કે હવે એના ઘરે સભા કરજો. તેમની હવેલી તથા મોટો ચોક છે, ત્યાં બેસીને સુખેથી કથા વાર્તા કીર્તન કરજો. આથી તે 2 જણ પણ ઘણા તમારી ઉપર રાજી થશે. એમ કહી શ્રીહરિ અંતર્ધાન થઈ ગયા. એ રીતે શ્રીહરિની આજ્ઞા થતાં 10 દિવસથી અમે અહીં આવીને સભા કરીએ છીએ અને અમૃતબા પણ અમારા આવવાથી બહુ રાજી થાય છે. પછી વૈદરાજે હાથ જોડીને બોલ્યા, ધન્ય પ્રભુ, ધન્ય પ્રભુ, બહુ કૃપા કરી. આ પૃથ્વીના મોટા ભાગ્ય ઉદય થયા. એમ બોલી અતિ પ્રસન્ન ચિત્તે બાઈઓને નમસ્કાર કર્યા. એ બાઈઓ દરરોજ ચોકમાં સભા કરીને કીર્તન કરતા. તે સમયે ઘણીવાર આકાશમાંથી દેવતાઓની પુષ્પવૃષ્ટિ થતી અને પુષ્પ સત્સંગી તથા કુસંગીએ વીણી લીધા હતા. પછી વૈદરાજના નાના ભાઈ જે હરિશ્ચંદ્ર વૈદમાં વિદ્વાન હતા અને એના પત્ની ધીરજબા હતા. એ 2 ભાઈ હતા, એક રામચંદ્ર વૈદ અને બીજા ભાઈનું નામ શું હતું? હરિશ્ચંદ્ર વૈદ. આ 2 ભાઈ હતા. એમાં હરિશ્ચંદ્ર વૈદ હતા, એના પત્નીનું નામ ધીરજબાઈ. રામચંદ્ર વૈદના પત્નીનું નામ અમૃતબાઈ. અમૃતબા અને ધીરજબા તે બંને જણને પણ શ્રીહરિએ પોતાનો અપાર ચમત્કાર દેખાડવાથી એ 2 પણ સત્સંગી થયા અને શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. આ પ્રકારે વૈદરાજ રામચંદ્રભાઈ તથા એના પત્ની અમૃતબા એમને શ્રીહરિએ પોતાનું અપાર ઐશ્વર્ય દેખાડી સત્સંગમાં શિરોમણી મુક્ત કર્યા. એવું મહા ચમત્કારી પુણ્ય પવિત્ર આખ્યાન જો ભાઈ અથવા તો બહેન પ્રીતિપૂર્વક સાંભળશે અથવા એમની કથા કરશે, એની માયિક વાસના માત્રનો નાશ થશે અને એને પ્રગટ ભગવાનને વિશે અપાર સ્નેહ થશે અને દેહને અંતે અક્ષરધામમાં જશે. લો, આ રામચંદ્ર વૈદનું આખ્યાન કઈ રીતે સત્સંગી બન્યા, જે કોઈ સાંભળશે ને તો એને ભગવાનને વિશે હેત થશે, વાસના હશે બળી જાય છે અને દેહને અંતે અક્ષરધામમાં જશે. લો, આ કથા જેને જેને અત્યારે સાંભળે ને બધા અક્ષરધામમાં. બીજે દિવસે વૈદરાજ પોતાનો નિત્ય વિધિ કરીને સરકાર પાસે જઈ આશીર્વાદ આપીને બેઠા. પછી ધીરે રહીને બધી વાત કહેવા માંડી. હવે સત્સંગી બની ગયા ને, વડોદરાના સરકાર એને જઈને વાત કરી. પોતે ડાકોર ગયા, ત્યાંથી આરંભીને ગઢડે જઈ આવ્યા તથા ઘર આગળ થયેલી શ્રીહરિના મહિમાની વિસ્તારપૂર્વક બધી વાત કરી સંભળાઈ. વિશેષમાં કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની કૃપા વડે સાક્ષાત પુરુષોત્તમ ભગવાન પ્રગટ રૂપે મળ્યા અને એનું અપાર ઐશ્વર્ય સુખ મેં જોયું અને ભોગવ્યું. માટે સ્વામી પણ ભગવાન જેવા જ છે. એ રીતે બધી હકીકત સાંભળી સરકાર ઘણા પ્રસન્ન થયા. પછી ત્યાં બેઠેલા કિલ્લેદાર બાબા સાહેબ બોલ્યા કે મહારાજ, એ ગોપાલ સ્વામી તો બહુ ચમત્કારી કહેવાય છે. આજથી 4 દિવસ ઉપર પહેલાં નાથ ભગત ડોસાના ચોકમાં હિંડોળો બંધાવી એમાં પોતાના ગુરુ સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવી અને હિંચકો નાખવા માંડ્યા. તુરંત જ મનુષ્ય સ્વરૂપે સ્વામિનારાયણ પોતે જ મંદ હાસ્ય સહિત બિરાજમાન છે એમ હજારો માણસોએ નજરે જોયું હતું. એ વાતનો હાકોટો બધા શહેરમાં ચાલ્યો. તે સાંભળી લાખો માણસો દર્શન કરવા દોડાદોડ કરતા હતા. સર્વે બોલતા હતા કે સ્વામિનારાયણ પોતે તો હજારો સાધુ તથા હરિભક્તો સાથે હમણાં કચ્છ દેશમાં વિચરે અને જુઓ ને અહીં પણ અચાનક આવીને હિંડોળામાં બિરાજમાન થયા છે. એ પ્રમાણે એક પહોર સુધી લાખો માણસોને દર્શન આપ્યા અને પછી અદ્રશ્ય થઈ ગયા. આ વાત મેં કેટલાક વિશ્વાસુ માણસોના મોઢે સાંભળી. એ કેવો ચમત્કાર હશે એ સમજાતું નથી મને.
ત્યારે સરકાર બોલ્યા કે એ ગોપાળ સ્વામીની બીજી ઘણી ચમત્કારી વાતો અમે સાંભળી. ઘણા લોકો કહે છે કે એ તો હજારો નાના બાળકોને સમાધિ કરાવે છે અને આપણે મનમાં ધારીને એ પ્રસાદી મંગાવી આપે. તે સાંભળી ત્યાં બેઠેલા વિનાયક રાવ બોલ્યા કે મહારાજ, મારા પડોશમાં મૂરજ રામ અને વજેરામ નામના 2 ચિત્રોડા બ્રાહ્મણના 10-12 વર્ષના છોકરા છે. તેઓ ગોપાલ બાવા પાસે નિત્ય જાય છે. બંને નાના છોકરાઓને એ બાવો સમાધિ કરાવે છે. તેમજ આ દેશમાં ન થતા હોય એવા તાજા મેવા તથા તેજાના પ્રસાદ લાવે. ભાદરવો આસો માસમાં કેરીઓ લાવે. બીજા બીજ વિનાના મોટા અમૃત જેવા બોર, લીલી એલચી ન મળે પણ સમાધિમાં જાય ને તે લીલી એલચી લાવે છોકરા 10-10 વર્ષના. તથા લીલા લવિંગ વગેરે લાવે. વળી સમાધિમાંથી જ્યારે 8 દિવસ કોઈ 15 દિવસે જાગે ત્યારે એના મા બાપ ખાવાનું પૂછે તો કહે કે અમે તો ધામમાં ભગવાનને આપેલી પ્રસાદી અમૃતથી ભારે મિષ્ટાન જમ્યા છે, તેથી બિલકુલ ભૂખ નથી. કોઈ વખત તો ભારે મેવા મીઠાઈ સમાધિમાંથી લાવીને સૌને વેચી આપે છે. એક વખત એ ગોપાલ બાવા કેટલાક સાધુ અને દત્તાત્રેયના મંદિર આગળ થઈને જતા હતા. તે મંદિરમાં દર્શન કરવા બેઠા. ત્યાં કેટલાક માણસના દેખતા ગુરુ દત્તાત્રેય સ્વામીએ પોતાના કંઠમાંનો મોટો કમળનો હાર કાઢીને ગોપાલ બાવાની કોટમાં પહેરાયો. વળી ત્યાં ઊભેલા શંકર નાયક બોલ્યા કે મહારાજ, હું પણ એક વખત એ ગોપાલ બાવાની સભામાં ગયો હતો. તે વખતે ત્યાં કોઈ બ્રાહ્મણે આવીને 2 સાકર સાબડીમાં ભેટ મૂકી. સ્વામીની આગળ બેઠેલા નાના છોકરાએ મુઠ્ઠી સાકર આપી. ત્યારે મોટાઓએ પણ હાથ ધર્યા તો એને પણ આપી. પછી તો સભામાં બેઠેલા તથા ચારે તરફ ઊભેલા હજારો માણસોએ પ્રસાદીની સાકર લેવા ઉપરી પડવા લાગ્યા. તો એ સર્વને મુઠ્ઠી સાકર એ છાબડીમાંથી આપ્યા જ કરી. તો પણ છાબડીમાં સાકર એટલી ને એટલી દેખાતી. એ સાકર હું પણ લાવ્યો હતો અને બૈરી છોકરા તથા પડોશીઓને વેચી હતી. એ છાબડી તે અક્ષય પાત્ર હશે કે બાવાજીના હાથમાં એવો ચમત્કાર હશે કે સાકર અલૌકિક હશે? એની કાંઈ સમજ પડી નહીં. હજારો માણસોને આપી, 2 સાકર હતી તો એ પાસે એમને એમ પડી રહી. મને આમાં કાંઈ ખબર ન પડી. આ બધી વાતો સાંભળીને સરકાર હતી આશ્ચર્ય પામ્યા. ત્યાંના વડોદરાના ગાયકવાડ સરકાર હતા ને, એ કે હારું આવું શું હશે સમજાતું નથી. પછી કિલ્લેદાર સાહેબને કહ્યું કે બાબા સાહેબ, આવી ઘણી એ ગોપાલ બાવાના ચમત્કારની વાતો ઘણા લોકોને મોઢેથી અમે સાંભળીએ છીએ. તેઓ નાના છોકરાને સમાધિ કરાવે છે, તે કાંઈ માનવામાં આવતું નથી. માટે તમે વૃદ્ધ અને વિચક્ષણ છો, તેથી તમે પોતે એક વખત બાવા પાસે જઈને ખરી ખોટી વાતનો પાકો વિશ્વાસ કરી લાવો. વૈદરાજ જેવા મહાન વિદ્વાન અને હરિભટ્ટ શાસ્ત્રી જેવા એમના ચમત્કાર જોઈને એના શિષ્યો થઈ ગયા અને સ્વામિનારાયણ ભગવાન જાણી અને ભજન કરે છે. માટે તમે જઈને જુઓ તો ખરા કે એ શી વાત છે. બાબા સાહેબ કહ્યું, સારું મહારાજ, હું જરૂર જઈશ. હવે એ બાબા સાહેબ કિલ્લેદાર હતા. કિલ્લેદાર સ્વામીને નમસ્કાર કરીને સન્મુખ બેઠા. બોલ્યા કે મહારાજ, આ 4 નાના છોકરા મરી ગયા હોય એવા પડેલા છે, કોના છે? સમાધિ કરાવી હતી ને. સ્વામીએ કહ્યું, એ 4-5 વર્ષના નાના બ્રાહ્મણના છોકરા છે. એ 4 મિત્ર છે. એ સમાધિના રસના સ્વાદિયા થઈ ગયા છે. એથી દરરોજ આવે 5-5 વર્ષના છોકરા સમાધિના સ્વાદિયા થઈ ગયા. સમાધિમાં એવું સુખ આવે છે ને, તમારે દોડીને છોકરા આવીને કે અમને સમાધિ કરાવો, સમાધિ કરાવો. 5 વર્ષના છોકરાને શું ખબર પડે કયો? હલો, દરરોજ આવે. તમને જો ઈચ્છા હોય ને તો સમાધિ કરાવીએ.
ઓલા કિલ્લેદાર બાબા સાહેબ ગયા ને, એવું સાંભળી બાબા સાહેબ બોલ્યા કે ના રે ના મહારાજો, મને આ વૃદ્ધ અવસ્થામાં આદિ વ્યાધિને ઉપાધિ ઘણી વળગી અને વળી સમાધિ ભડકશે તો આ નાના છોકરા મરદાની પેઠે પડેલા છે એવી મારી પણ દુર્દશા થાય. પણ જો આ છોકરા ઉઠે તો એમને હું પૂછું. પછી સ્વામીએ છોકરા સામે દ્રષ્ટિ કરી, તરત તેઓ ઉઠીને ઊભા થયા. પછી બાબા સાહેબે એમને પૂછ્યું કે છોકરા, તમને શું થયું હતું? તે તો કહે અમને સમાધિ થઈ હતી. વળી પૂછ્યું કે સમાધિમાં તમને બહુ દુઃખ પડ્યું હતું ખરું? છોકરા હસીને પરસ્પર બોલ્યા કે આ ઘરડો કાકો કેવો ગાંડો છે, સમાધિમાં કોઈને દુઃખ પડે? અમે તો તેજોમય ધામમાં ભગવાનના દર્શન કરતા હતા, ત્યાં તો સુખ સુખ સુખ. હા, ત્યાં આનંદ સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા રત્નના સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન અખંડ બિરાજે છે. તેમની ચારે બાજુ મહાતેજોમય અનંતમ કોટી મુક્તના મંડળોની સભા ભરાઈને બેઠી. એ સર્વે એકી નજરે ભગવાન સામું જોઈ રહ્યા છે. જ્યાં અપાર મહારત્ન એ મણીના મહેલ છે, જ્યાં અતિ શોભાયમાન બાગ બગીચા છે, જેમાં ફળ ફૂલોની અપાર સુગંધ પ્રસરી રહી. વળી અમૃતને તુચ્છ કરી નાખે એવા મહાસ્વાદિષ્ટ અપાર મેવા મીઠાઈઓ અને સુગંધીદાર તેજાના નિરંતર તૈયાર રહે એવું મહા સુખરૂપ અલૌકિક ભગવાનનું ધામ છે. ત્યાં અમે ગયા હતા. ઓલા નાના નાના છોકરા 5 વર્ષના આવી વાતો